વધુ સમાચારમાં વાત કરીએ તો જસદણ હીરા બજારને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં રહેલી જસદણ હીરા એસોસિએશન માર્કેટ અંગે વેપારીઓને મોટી રાહત મળી। જસદણમાં અત્યાર સુધી રવિવારના રોજ હીરા માર્કેટ ભરાતી હતી, જેને કારણે બહારથી આવતા તેમજ સ્થાનિક નાના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। લાંબા સમયથી હીરા માર્કેટ બુધવારે રાખવાની માંગ ઉઠી રહી હતી। આજે જસદણ હીરા માર્કેટિંગ એસોસિએશનની નવી કમિટીની રચના પણ કરવામાં આવી, જેમાં રાજુ કુબાવત, હસુભાઈ સોસા અને કલ્પેશ દેસાણી તેમજ વિજય સાપરાની નિમણૂક કરવામાં આવી છે। તો નવી કમિટીની બેઠકમાં તમામ વેપારીઓ સાથે પરામર્શ કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે જસદણ હીરા બજાર દર રવિવારના બદલે દર બુધવારે ભરાશે। આ ઉપરાંત બહારથી આવતા વેપારીઓ કોઈપણ એસોસિએશન સભ્યની ઓફિસમાં બેસીને હીરાની લેવેચ કરી શકશે। ઓફિસમાં બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને કોઈપણ પ્રકારનો ખર્ચ લેવામાં આવશે નહીં। તો જસદણ વિંછિયા પંથકમાં હાલમાં 2000થી વધુ હીરા કારખાનાઓ કાર્યરત છે। નવા નિર્ણયથી સ્થાનિક તેમજ બહારથી આવતા વેપારીઓને મોટી રાહત મળશે। તો જસદણ હીરા બજારમાં હવે કરોડો રૂપિયાનો વ્યવહાર થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। જસદણમાં ઘણો બધો ફાયદો થશે। મિની માર્કેટ જે છે તે બંધ હતું 3-4 મહિનાથી અને જસદણ તાલુકામાં જે નાના વેપારીઓ, નાના કારખાનાવાળાઓ, નાના દલાલોને, મોટા દલાલો બધાને વેપારીઓને બહુ મોટો ફાયદો થશે। જસદણની અંદર ઓલ સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતભર અને વિદેશના પણ લોકો અહીંયા જસદણમાં ખરીદી કરવા આવે છે અને આવવાના છે પણ। અમે જસદણ મિની માર્કેટ શરૂ કરી રહ્યા છીએ। તારીખ 4/2/2026ના રોજ બુધવાર અને બુધવારે અમે માર્કેટ શરૂ કરી રહ્યા છીએ। સમગ્ર ભારત દેશના વેપારી ભાઈઓ, દલાલ ભાઈઓને આમંત્રણ આપી અને સૌ ભાઈઓએ અમારું આમંત્રણ સ્વીકારી અને સૌ પધાર્યા છે અને સૌનો સાથ સહકારથી અમે બુધવાર રાખેલ છે અને બુધવારે માર્કેટ શરૂ કરેલ છે।